પાલિતાણા શેત્રુંજય યુવક મંડળ દ્વારા આદિનાથ દાદાના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પવિત્ર તીર્થનગરી પાલિતાણા ખાતે શેત્રુંજય યુવક મંડળ દ્વારા પ્રથમ તીર્થકર ભગવાન આદિનાથ દાદાના જન્મ કલ્યાણકના પાવન અવસરે 2 દિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલિતાણા તળેટી ખાતે યોજાયેલા આ મહોત્સવમાં ભક્તિ, સેવા અને શિક્ષણનો અનોખો સંગમ જોવા મળ્યો હતો અને આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ ડિજિટલ સિનેમા રહ્યું હતું, જેમાં ભગવાન આદિનાથના જન્મોત્સવ અને તેમના જીવન પ્રસંગોને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવ્યા હતા। ભવ્ય પ્રદર્શન દ્વારા શ્રદ્ધાળુઓને પ્રભુના જીવનના દરેક પ્રસંગોની ઝાંખી કરાવવામાં આવી હતી અને યુવા પેઢીમાં જ્ઞાન અને કૌશલ્ય વધે તે હેતુથી આ કાર્યક્રમમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસની 6,000થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા વિવિધ ટેકનોલોજી પ્રોજેક્ટનું પ્રદર્શન નિહાળ્યું હતું અને વિદ્યાર્થીઓ માટે હસ્તકલા, લાઇવ પેઇન્ટિંગ સહિત માટીકામના લાઇવ નિદર્શન રાખવામાં આવ્યા હતા। તેમજ યુવા પેઢી માટે વિશેષ રમતગમત મહોત્સવ અને વિવિધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મંડળ દ્વારા ધાર્મિક જ નહીં પરંતુ જવાબદારીના ભાગરૂપે સર્વરોગ નિદાન કેમ્પ પણ યોજ્યો હતો, જેમાં અનેક લોકોએ નિઃશુલ્ક સ્વાસ્થ્ય તપાસનો લાભ લીધો હતો। અંતરિયાળ ગામડાઓના બાળકોના આ પ્રદર્શન નિહાળી શકે તે માટે મંડળ દ્વારા ખાસ બસની વિનામૂલ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ આ મહોત્સવનો લાહો લીધો હતો। જન્મ કલ્યાણને લઈને આયોજન થયું છે, કેવું આયોજન છે અને શું છે જણાવો। આયોજનમાં મુખ્ય લક્ષ્ય આપણું એ હતું કે આદેશ્વર ભગવાનનું જે કલ્યાણક માત્ર જૈનો નહીં પણ આજુબાજુના જે ગામવાળા ભાઈઓ બહેનો છે એ પણ જોડાય અને વિદ્યાર્થીઓની અંદર જે ટેલેન્ટ પડેલું છે તો એમને પણ એક પ્લેટફોર્મ મળે કે જેનાથી એ ટેલેન્ટને બહાર લાવી શકે। અને અમે લગભગ એમને 4-5 ટૉપિક આપેલા અને એમાંથી ઘણા સારા એ લોકોએ મોડલ્સ, 3D મોડલ્સ, પેઇન્ટિંગ બહુ સરસ બનાવ્યું છે। અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ કે દીકરાઓ, વિદ્યાર્થીઓ બધા જ અમારા સાથે બહુ જ મોટી સંખ્યામાં જોડાયા। નમસ્તે, મારું નામ ભટ્ટાઈ છે। આજે અમારા પ્રોજેક્ટનું નામ જીવદયા અને મારા સ્વપ્નનું પાલિતાણા છે। જીવદયામાં આપણે પહેલી રોટી ગાયને અને બીજી રોટી કૂતરાને, ત્રીજી રોટી સાધુને, ચોથી રોટી આપણે ખાવી જોઈએ તેવું શીખવે છે। દરેક નાનાથી મોટામાં બધામાં જીવ હોય છે। દરેક જીવની આપણે કરુણા રાખવી જોઈએ, હિંસા ન કરવી જોઈએ। નમસ્તે, મારું નામ ચૌહાણ નિશાંતભાઈ છે। દરેક જીવે જીવ છે, આપણે તેને મારવા ન જોઈએ, તેને પ્રેમ અને કરુણા સાથે રાખવા જોઈએ। જેમ આપણને આ દુનિયા જોવાનો અને ફરવાનો શોખ છે તેમ તેને પણ શોખ છે, તેને પણ અધિકાર મળ્યો છે તો તે અધિકાર આપણે છેલ્લી લેવો જોઈએ નહીં। રોહન શાહ છે, અમે મુંબઈથી આવ્યા છે, શેત્રુંજય યુવક મંડળના મેમ્બરો છીએ। આ દાદા આદિનાથના જન્મ અને દીક્ષા કલ્યાણક નિમિત્તે એક ખૂબ સરસ મજાનું આયોજન ગોઠવવામાં આવ્યું છે તળેટી રોડ પર, જેમાં સ્કૂલના બાળકો દ્વારા કરેલી સરસ મજાની પ્રદર્શની બધા લોકો માટે અહીંયા દર્શાવવામાં આવી છે। લગભગ 2 દિવસની અંદર 6,000થી વધુ બાળકો અને એમના વાલીઓ એટલે કે લગભગ ટોટલ કુલ 10,000થી વધુ લોકો આવીને આ પ્રદર્શન અને નિહાળી છે। બાળકો માટે સરસ મજાની રમતગમત પણ રાખી છે, જેથી તે લોકોને એમાં આનંદ પણ આવે। અહીંયા મુખ્ય ઘણી વસ્તુ દર્શાવવામાં આવી છે, એમાંની અમુક હતી કે પરમાત્માના 5 કલ્યાણકો, તેનું મહત્ત્વ, તેની આગળ છે કે ઘણા જે મહાપુરુષો આપણા કાળમાં થઈ ગયા તેમના દ્વારા કરેલ જે કાર્યો છે તે અહીંયા દર્શાવવામાં આવેલ છે। સાથે જ એક સરસ મજાનું મૂવી 15 મિનિટનું, જેમાં બાળકોને ઘણું નવું શીખવા મળ્યું તે પણ દર્શાવવામાં આવેલ છે। મિલોની શાહ, પરમ કૃપાળુ શ્રી આદેશ્વર ભગવાનના જન્મ કલ્યાણકની શ્રી શેત્રુંજય યુવક મંડળ તરફથી અમે ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યા છીએ, જન્મોત્સવ કરવા જઈ રહ્યા છીએ, તેનું આપને આમંત્રણ આપીએ છીએ। અહીંયા અમારા સ્ટોલની ઝાંખી આપું તો પરમ કૃપાળુ આદિનાથ ભગવાનના 5 કલ્યાણક, એના હાથેથી બનાવેલા પેઇન્ટિંગ્સ આપ જોવા પધારો। ત્યારબાદ હાથથી બનાવેલા કાગળો, હસ્તલેખનની કળા, 64 કળા સ્ત્રીઓ માટેની, 72 કળા પુરુષો માટેની, એનું ભવ્ય પ્રદર્શન નિહાળવા પધારો। ત્યારબાદ અન્ય ગ્રંથોમાં, પુરાણોમાં શું કહ્યું છે આદેશ્વર ભગવાને એના પણ વિશે જાણવા નિહાળો। જીવદયા શું છે, જીવદયા કેમ પાડવી જોઈએ એના વિશે પણ ભવ્ય પ્રદર્શની પધારવા નિહાળો। નાના હુલકાઓ 11મા ધોરણના 12મા ધોરણના બાળકોએ ખૂબ ભવ્ય પ્રોગ્રામ બનાવ્યો છે, પ્રદર્શન બનાવ્યા છે, હાથેથી બનાવ્યા છે, 1 મહિનાની મહેનત છે, જોવા પધારો। ત્યારબાદ
એક આદેશ્વર ભગવાનના ચરિત્ર પર ગિરિરાજના મહિમા ઉપર એક ભવ્ય મૂવી શોનું આયોજન કરવાનું રાખેલ છે. એ જોવા પધારો. ત્યારબાદ અમે એક કોમ્પિટિશન રાખેલ હતી ઓલ ઓવર વિલેજીસમાં, જેના 5 મુખ્ય વિષયો હતા. જીવદયાથી માંડીને જે અલગ અલગ વિષયો પર અમે લોકોએ બાળકોને ટોપિક્સ આપ્યા હતા, જેના પર એ લોકોએ લાઈવ મોડેલ્સ બનાવેલા છે. તો એ પણ અહીંયા તમને જોવા મળશે. ત્યારબાદ આપણા ભારતના ભૂલાઈ ગયેલા, વિસરાઈ ગયેલા મહાપુરુષો, એ લોકોના જીવનની ઝાંખી જોવા પધારો. વેલકમ.